જય જિનેન્દ્ર દોસ્તો, નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ। આજે અમે આવી ગયા છીએ પાલીતાણાની બાજુમાં આવેલું રોહિશાળા જૈન તીર્થ। રોહિશાળા તીર્થની અમે મુલાકાત લઈશું, ત્યાં અમે દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવશું, ડિજિટલી તમને દર્શન કરાવશું। તો વિડીયોમાં જોડાયેલા રહેજો। આ શેત્રુંજય નદીની કાંઠે રોહિશાળા તીર્થ બનાવેલું છે અને રોહિશાળા તીર્થમાં પાલીતાણા જે પણ આવતું હોય એ અચૂક અહીંયા આ તીર્થની મુલાકાત લેતા હોય છે અને સાંજના ટાઈમે તો પબ્લિકનો અહીંયા જાણે મેળો જામ્યો હોય છે। આ રોહિશાળા તીર્થ છે, પાલીતાણાથી 7 કિલોમીટર દૂર છે અને અહીંયા બે મુખ્ય દેરાસર છે, શાંતિનાથ દાદા અને આદેશ્વર દાદા। તો ચાલો, આ રોહિશાળા તીર્થનો અંદરનો વિભાગ છે બધો। અંદર બે મુખ્ય દેરાસર છે, એક શાંતિનાથ દાદાનું દેરાસર છે અને એક છે આદેશ્વર દાદાનું દેરાસર। અને નદી બાજુમાં છે, શેત્રુંજય નદી છે, એટલે હવા તો એટલી મસ્ત ઠંડી ઠંડી હવા આવતી હોય છે, દિવસે પણ તમને એકદમ ઠંડી હવા લાગે। અને અહીંયા આવો અને સાંજનો સમય તો તમને એમ થાય કે અહીંથી ઊભા થવાની ઈચ્છા ન થાય, એટલી સરસ અહીંયા હવા આવતી હોય છે। અને સાંજે સરસ મજાની આરતી થાય છે, ત્યાં નદીની બી આરતી થાય છે અને અહીંયા બંને દેરાસરની બી આરતી થાય છે। સરસ મજાની એકદમ ફૂલવાડી બનાવેલી છે કે જે આ બધા ફૂલો ભગવાનને ચડાવી શકાય એટલા માટે બધા અહીંયા ફૂલો વાવેલા છે બધા। અને વાતાવરણ બહુ સરસ છે। પાલીતાણા આવ્યા હોય તો અચૂક અહીંયા મુલાકાત લેજો અને અહીંયા તમને ગમશે। અને સાંજના સમયે આવશો તો આરતીનો પણ લાભ મળશે અને સવારે આવશો તો સેવા પૂજાનો લાભ મળશે, પણ અહીંયા જરૂરથી પધારજો। તો ચલો હવે શાંતિનાથ દાદાના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ। તો ચલો, પહેલાં આપણે શાંતિનાથ દાદાના દર્શન કરીએ અને પછી તમને આદેશ્વર દાદાના દેરાસરમાં પણ લઈ જાઉં। તો ચલો, બોલો બોલો શાંતિનાથ ભગવાન કી જય। 16મા શ્રી શાંતિનાથ દાદા કી જય। તો ચલો આપણે શાંતિનાથ દાદાના દર્શન કરીએ। ચલો, હવે શાંતિનાથ દાદાના દર્શન કર્યા, હવે આદેશ્વર દાદાના પણ દર્શન કરીએ। રોહિશાળા તીર્થના બીજા દેરાસરમાં, આદેશ્વર દાદાના દેરાસરમાં ચલો હવે નમો જીણાણમ જીએ ભયાણમ। ચલો દાદાના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ। બોલો બોલો આદેશ્વર ભગવાન કી જય। વાલા આદિનાથ મેં તો પકડ્યો તારો હાથ, મને દેજો સદા સાથ હો। વાલા આદિનાથ હો, આવે તુમ પાર। આ શેત્રુંજય નદીનો સ્નાન ઘાટ છે। અહીંયા તમે આવ્યા હોય અને શેત્રુંજય નદીના પાણીથી તમારે જો સ્નાન કરવું હોય તો અહીંયા પાણી તમને બહાર લાવી અને સ્નાન કરવા માટે પાણી આપે છે। અને આ બહારનો આખો નજારો છે। દેરાસરમાં દર્શનો કર્યા, બંને દેરાસરના દર્શન થઈ ગયા અને હવે આરતીનો પણ આપણે આનંદ માણશું। તો ચલો આગળ આપણે આરતીનો આનંદ માણીએ। એ પહેલાં આ તીર્થની એક ઝલક તમે ખાલી માણી લો, પછી આપણે આરતીનો આનંદ માણીએ। ભગવાનની આરતી કરીએ અને પછી નદીની આરતી કરીએ, શેત્રુંજય નદીની આરતી।
આ હતો રોહિશાળા તીર્થનો વિડીયો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને તમારા ફેમિલી ફ્રેન્ડમાં વિડીયો શેર પણ કરજો. અને તમે પાલીતાણા આવેલા હોય અને રોહિશાળા તીર્થની મુલાકાત લખી હોય તો કમેન્ટમાં જય આદેશ્વર દાદા લખવાનું ભૂલતા નહીં. અને આ તીર્થમાં કંઈ પણ કદાચ કંઈ અમારાથી ભૂલચૂક થઈ હોય તો પણ કમેન્ટ કરીને અમને જણાવજો. અને વિડીયોમાં કંઈ સારું લાગ્યું હોય તો પણ કંઈ કમેન્ટ કરીને અમને જણાવજો. આવજો બધા. જય જિનેન્દ્ર. ફરી પાછા મળીશું કોઈ નવા વિડીયોમાં. આવજો બધા. અને તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો એ કમેન્ટમાં જણાવશો તો અમને ઘણો આનંદ થશે. આવજો બધા. જય જિનેન્દ્ર.